તો મિત્રો અમે અમારા કૃત્ય બદલ માફી માંગીએ છીએ। હું મારી ટીમ વતી પણ માફી માંગુ છું અને આવનારા ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હમણાં સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો। મિત્રો, અત્યારે તેનો અંત તો આવી ચૂક્યો છે, પરંતુ મિત્રો કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે મિત્રો તમે વિડીયોમાં આગળ જોયું કે ખજૂરભાઈ એક માફી માંગી રહ્યા છે, તેવો વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। આ વિડીયો વિશે અમે તમને સચ્ચાઈ જણાવશું। મિત્રો, આ વિડીયો હમણાંનો નથી, પહેલાનો છે। મિત્રો, કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈએ કીર્તિ પટેલની માફી માંગી છે। મિત્રો, ખજૂરભાઈ કીર્તિ પટેલની માફી માંગી નથી, તે તો ગરીબોના ઘર બનાવવામાં વ્યસ્ત છે। મિત્રો, શું કીર્તિ પટેલ ખજૂરભાઈની માફી માંગશે કે નહીં માગે, અમને કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, ખજૂરભાઈએ કીર્તિ પટેલની માફી માંગી નથી અને તે ખજૂરભાઈ હંમેશા સાચા જ છે। તે ગરીબોના ઘર બનાવવામાં વ્યસ્ત છે। મિત્રો, જો તમે પણ ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો। મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો।